રાજકોટમાં પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં અને નાગરિકોમાં જબરજસ્ત ઉત્સાહનો માહોલ છે અને પ્રચંડ જનસમર્થનની અપેક્ષા ઉમેદવારો રાખી રહ્યા છે. એકદમ જોરદાર માહોલ છે. ભારતીય જનતા પાર્ટીના લોકો આશીર્વાદ આપી રહ્યા છે. એક ઉમેદવારની ટિકિટ છે તે ચેન્જ કરવામાં આવી છે. નેહલ શુક્લને ત્યાંથી તક આપવામાં આવી છે. શું કારણ? રેલી સ્વરૂપે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. અમને સંપૂર્ણ ભરોસો છે. રાજકોટની જનતાનો વિશ્વાસ, રાજકોટની જનતાના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટી સાથે છે. અમારા તમામ ઉમેદવારોનો ભવ્યથી ભવ્ય વિજય નિશ્ચિત છે. માત્ર ચૂંટણી હોય અને કોઈ નેતાઓ કે કોઈ આગેવાનો એ ચૂંટણી સમય પૂરતા નહીં, પણ 24/7 365 દિવસ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ લોકોના સુખ દુઃખમાં સાથે રહેતો હોય છે. સ્વરાજની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કર્યા બાદ રાજકોટમાં આજે તમામ ઉમેદવારો છે તે અત્યારે જે ઉમેદવાર પત્ર જે છે તે ભરવા જઈ રહ્યા છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે હાલ અત્યારે જે તમામ વરિષ્ઠ નેતાઓ છે ભાજપના, તેમની સાથે અત્યારે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. અહીંયા અનેક નેતાઓ છે, તેમની સાથે વાત કરશું. પરસોત્તમભાઈ, શું કહેશો? કેવો માહોલ, કેવો ઉત્સાહ? રાજકોટમાં પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં અને નાગરિકોમાં જબરજસ્ત ઉત્સાહનો માહોલ છે અને પ્રચંડ જનસમર્થનની અપેક્ષા ઉમેદવારો રાખી રહ્યા છે. ગઈકાલે મોડી રાત્રે સુધી નારાજગી જેમની ટિકિટો કપાઈ છે તેમણે વ્યક્ત કરી હતી ને તેઓ પહોંચ્યા હતા કમલમ. એ બધું બહુ જ સહજ છે અને સ્વાભાવિક છે. કાર્યકર્તાઓ અમે 72 જ પસંદ કરી શકીએ, તો રાજકોટમાં માત્ર 72 જ કાર્યકર્તાઓ તો નથી. તો સ્વાભાવિક છે, જેમને મળે એ વધારે ખુશ થાય, જેમને ના મળે એનામાં નારાજગી આવે. પણ આ બધું જ ભારતીય જનતા પાર્ટીમાં એબ્ઝોર્બ થઈ જવાની સંભાવનાઓ અને શક્યતાઓ છે. જે પ્રમાણે અહીંયા વાત કરીએ આપણે તો તેમણે કહ્યું કે બધાને ટિકિટ ન આપી શકીએ તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. ભરતભાઈ બોગરા છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે? કારણ કે અહીંયા વરિષ્ઠ જે ભાજપના નેતાઓ છે, ભરતભાઈ અહીંયા ભરતભાઈ બોગરા છે, તેમની સાથે. ભરતભાઈ, શું કહેશો? કેવો ઉત્સાહ, કેવો માહોલ? એકદમ જોરદાર માહોલ છે. ભારતીય જનતા પાર્ટીના લોકો આશીર્વાદ આપી રહ્યા છે. અહીંયા જે પ્રમાણે જોઈ રહ્યા છું કે અત્યારે 72 ઉમેદવારો ભાજપના જે જાહેર થયા છે તેમના ઉમેદવારી ફોર્મ ભરવા માટે અત્યારે ભારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યાની અંદર અત્યારે અહીંયા જે કાર્યકર્તાઓ છે તેઓ પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે અને તેમના દ્વારા 72 ઉમેદવારો જીતાડવા સાથે અત્યારે તમામ લોકો પહોંચ્યા છે. ફોર્મ ભરવા જઈ રહ્યા છે. વિજય વિશ્વાસ સંમેલન છે તે યોજવામાં આવ્યું હતું ને વિજય વિશ્વાસ સંમેલન યોજ્યા બાદ જે 72 ઉમેદવારોને જેમને ટિકિટો આપી દેવામાં આવી છે તે તમામ અત્યારે અહીંયા હવે પરસોત્તમ રૂપાલા, ભરત બોગરા, ચારેય ધારાસભ્ય, ઉદય કાણગર સહિતના જે દર્શિતાબેન શાહ સહિતના જે ધારાસભ્યો છે, રમેશ મિલાણા, તેઓ પણ અત્યારે અહીંયા તેમની હાજરીમાં ઉમેદવારી પત્ર ભરશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જે ડ્રામા થયો હતો, જે માહોલ થયો હતો કમલમ ખાતે, રાત્રે 2:30 વાગ્યા સુધી આ ડ્રામા છે ચાલ્યો હતો. નીતિન રામાણી છે, તેઓ પણ જેમની ટિકિટ કપાઈ છે તેમના સમર્થકો સાથે પહોંચ્યા હતા. તેઓ પણ આજે અત્યારે સ્ટેજ ઉપર બેઠેલા નજરે પડ્યા હતા. એટલે કે તમામ જે અત્યારે અહીંયા જે નારાજગી હતી તે દૂર કરી દેવામાં આવી છે તેવો દાવો પરસોત્તમ રૂપાલા છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. એક સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જે છે તે હવે જામી ચૂક્યો છે. કારણ કે ઉમેદવારી પત્ર ભરવા માટે રાજકોટમાં અત્યારે ઉમેદવારો છે તે અત્યારે જઈ રહ્યા છે. આપ સીધા જ આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ ખાતેના છે કે જ્યાં હાલ એક બાદ એક નેતાઓ છે તે અત્યારે અહીંયા ભાજપના પરસોત્તમ રૂપાલા છે, ભરત બોગરા છે, તમામ નેતાઓની હાજરીની અંદર પ્રદેશમાંથી પ્રશાંતભાઈ વાળા સહિતના નેતાઓ અહીંયા છે અને તેમના હાજરીની અંદર રાજકોટ ભાજપના 72 ઉમેદવારો છે તેઓ અત્યારે હાલ અહીંયા ઉમેદવારી નોંધાવવા માટે જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જે લોકોની ટિકિટ કપાઈ હતી મોડી રાત્રિ સુધી ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ
તેઓ સીધા જ જે નારાજગી પોતાની વ્યક્ત કરી હતી અને ત્યારબાદ હાલ અત્યારે 72 ઉમેદવારોનો જે ઉમેદવારી પત્ર છે તે અત્યારે અહીંયા ભરવા માટે અત્યારે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે એક નામ જે છે તે પણ બદલાવવામાં આવ્યું છે. નેહલ શુક્લ છે તેમને ટિકિટ આપવામાં આવી છે. અહીંયા હાલની જો વાત કરીએ તો પ્રદીપભાઈ શું કહેશો? હાલ કેવો માહોલ, કેવો ઉત્સાહ? આજે તમે જોવો છો કે રાજકોટમાં એક ખૂબ આનંદ ઉત્સાહથી અને કાર્યકર્તાઓમાં એક ઉમંગની લાગણી છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકોની વચ્ચે રહેનારો છે. માત્ર ચૂંટણી હોય અને કોઈ નેતાઓ કે કોઈ આગેવાનો એ ચૂંટણી સમય પૂરતા નહીં, પણ 24/7 365 દિવસ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ લોકોના સુખ દુઃખમાં સાથે રહેતો હોય છે. અને નરેન્દ્રભાઈ મોદીને પ્રત્યે જે આજે લોકોનો વિશ્વાસ છે ને એ વિશ્વાસને સાર્થક કરવા ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને આગળ વધતા હતા. રાજકોટમાં આવતા સમયમાં 72 કમળ ખીલવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અનેક જૂના સાથીદારોની ટિકિટ કપાઈ છે અને નારાજગી વ્યક્ત કરવા માટે કમલમ પણ પહોંચ્યા હતા. કેવી રીતે જુઓ? ટિકિટની પ્રક્રિયા એ આવન જાવન છે. દરેક કાર્યકર્તાને છે, સ્વાભાવિક છે, ન્યાય કદાચ નથી અપાવી શકાતો. ક્યાંક અનામતોના પ્રશ્ન હોય, ક્યાંક કોઈ નવા કાર્યકર્તાને છે એ નવી જવાબદારીની પણ તક પાર્ટી દ્વારા અપાતી હોય. પણ આ પરિવાર છે, પરિવાર ભાવનાથી અને રાષ્ટ્રવાદ માટે થઈને જ્યારે કામ કરતા હોય ત્યારે ઘરની જ બાબત હોય તો એ ઘરમાં જ છે એનું નિરાકરણ પણ થઈ જતું હોય. અને તમે આ જોવો છો કે ફરીથી છે આ વિચારધારા માટે થઈને સૌ સાથે મળીને કામ કરતા હોય. તો હતા પ્રદીપભાઈ ડવ કે જેઓ વોર્ડ નંબર 12ના ઉમેદવાર છે અને તેઓ અત્યારે ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યા છે. અત્યારે 72 ઉમેદવારો છે, તેમની ઉમેદવારી પત્ર જે છે તે અત્યારે ભરવામાં આવશે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અત્યારે ઉપસ્થિત રહ્યા છે. પ્રદેશના નેતાઓ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે અને તેમની હાજરીની અંદર અત્યારે ઉમેદવારી પત્ર જે છે તે ભરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભાજપના ગઈકાલે રાજકોટના 72 ઉમેદવારો છે તેઓ જાહેર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે ઉમેદવારોનું લિસ્ટ બહાર પડ્યું ત્યારબાદ અનેક ઉમેદવારો છે તેમની નારાજગી પર હતી. પ્રશાંતભાઈ આપણી સાથે છે. પ્રશાંતભાઈ શું કહેશો? કેવો માહોલ, કેવો ઉત્સાહ? આપ જોઈ જ રહ્યા છો, અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કાર્યકરો અહીંયા ઉપસ્થિત છે. ઉમળકાભેર સૌ કાર્યકરોએ જે નવનિયુક્ત ઉમેદવારો છે બધા એને વધાવી લીધા છે અને અત્યારે બધા રેલી સ્વરૂપે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. અમને સંપૂર્ણ ભરોસો છે. રાજકોટની જનતાનો વિશ્વાસ, રાજકોટની જનતાના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટી સાથે છે. અમારા તમામ ઉમેદવારોનો ભવ્યથી ભવ્ય વિજય નિશ્ચિત છે. એક ઉમેદવારની ટિકિટ છે તે ચેન્જ કરવામાં આવી છે. નેહલ શુક્લને ત્યાંથી તક આપવામાં આવી છે. શું કારણ? એના વિશે રાજકોટ મહાનગરના અધ્યક્ષ માધવભાઈએ મીડિયાને બાઇટ આપી છે અને એ જે કંઈ ફેરબદલ છે એની માહિતી એમના દ્વારા આપવામાં આવી છે.